મોરબીના જેતપર ગામે વળતર મુદ્દે ખેડૂતો લડી લેવાના મૂડમાં છે। ખાનગી વીજ કંપની પાસે પૂરતા વળતરની માંગને લઈ ખેડૂતો ઉપવાસ પર બેઠા છે। આવો જોઈએ ખાસ અહેવાલ। મોરબીના જેતપર ગામે વળતર મુદ્દે ખેડૂતો આકરા પાણીએ જોવા મળી રહ્યા છે। વળતર મુદ્દે ખેડૂતોના આમરણાંત ઉપવાસ છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહ્યા છે। ખાનગી વીજ કંપની પાસે પૂરતા વળતરની માંગ સાથે ખેડૂતોએ આંદોલનનું રણશીંગું ફૂંક્યું છે। હાલમાં જ ખેડૂત નિલેશ એરવાડિયાની તબિયત લથડતા તેમને હોસ્પિટલમાં દાખલ પણ કરવામાં આવ્યા હતા। અમે આંદોલનને ટેકો દેવા આવ્યા હતા। બીજી અમારી સાંભળે સરકાર કંઈક કે ભાઈ ખેડૂતને શું આપવું શું ના આપવું। આજે અમે આ કંપની ખેડૂત કંપની છે એ કકારું વર્ષની કંપની કહેવાય। તો આથી કંપની મોટી કોણ કહેવાય કે આજે એવડું અનાજ પકવીને બધાને આપે। આથી કંપની મોટી હોય ના કે અમે એ માનીએ અને અમારું સરકાર અમારી વળતર સારી રીતે આપે ખેડૂતની જગા માટે એ અમે કહેવા માગીને વહેલી શકે। સમગ્ર ગુજરાતમાં છે। અમે દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ ખંભાળિયા તાલુકાના કોલવા ગામથી આવી છે। અમારા ગામની બાજુમાં પણ અસંખ્ય વીજળીની નીકળી રહી છે અને આ લોકો કંપનીઓ સત્તાનો દુરુપયોગ કરી અને ખેડૂતની જમીનમાં જબરજસ્તી વીજ પુલ ઊભા કરે છે અને મામૂલી વળતર ચૂકવે છે। તો અમારી ખેડૂતની માંગ છે કે પરિપત્ર નહીં તો કાયદો બનાવો અને આ પ્રશ્નો ફક્ત જેતપર ગામના લોકોનો નથી, આ પ્રશ્નો ગુજરાતના તમામ ખેડૂતનો છે। સંગઠનો, ગામો કે સરપંચોનો બધાનો સપોર્ટ આવે છે અને અસંખ્ય લોકોના ફોન પણ આવે છે કે અમારે પણ આમંત્રણ ઉપવાસ કરવો છે કે અમને પૂરેપૂરું વળતર આપો। ભલે વિકાસ થાય પણ એના માટે ખેડૂત બહુ હુકામ બને। આવી હું આ દ્વારકા જિલ્લાનું મારું કોલવા ગામ છે અને કોલવા ગામ મારે કંપનીની બાજુમાં ખેતર છે। હવે 8 વીઘા ખેતર છે એમાં 2 થાંભલા આવી ગયા અને હવે 2 થાંભલા આવે તો મારે ખેતર વાવવાનું છે એમ નથી તો મારે બાળકોને શું દેવું એમ એના માટે આવ્યો હું। તો આ તરફ નેહુલ અમૃતિયાની તબિયત લથડતા તેમને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી। નેહુલ અમૃતિયા પહેલા દિવસથી ઉપવાસ આંદોલન પર બેઠા છે। જોકે સારવાર બાદ ફરી ઉપવાસ છાવણીએ તેઓ પહોંચ્યા હતા। પૂરતું વળતર નહીં મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી ખેડૂતોએ ઉચ્ચારી છે। ત્યારે સરકાર આ મુદ્દે કેવી રીતે સમાધાન લાવે છે તે જોવાનું રહેશે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ કેપિટલ ગુજરાત।